નમસ્તે મિત્રો, ટેક ક્લાસરૂમ ચેનલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમયથી ટૂર એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસમાં જે જોડાયેલા છે એ મિત્રો તરફથી એમની ડિમાન્ડ આવતી હતી કે ટૂર એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસ માટે પણ બેનર્સ બનાવતા શીખવાડો. આમ તો આપણે પહેલાં પણ ઘણા બધા બેનર્સ બનાવ્યા છે, અલગ અલગ બિઝનેસ માટે પણ બનાવ્યા છે, અલગ અલગ લેંગ્વેજમાં પણ બનાવ્યા છે. પણ સ્પેસિફિક એક રિક્વેસ્ટ છે કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માટેના બિઝનેસ માટે આપણે શું કરી શકીએ અને કેવા બેનર બનાવી શકીએ. તો એના માટે આજે એક વિડીયો લઈને આવ્યો છું. તો સીધા આપણે સ્ક્રીન ઉપર જઈએ અને એમાં મેં ઓલરેડી ટૂર એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસ માટેના પ્રોમ્પ્ટ લખીને રાખ્યા છે. 3 એક્ઝામ્પલ અહીંયા હું બતાવીશ તમને. અહીંયા એક જોઈ શકો તમે દુબઈ ટૂર માટેનું એક મેં પ્રોમ્પ્ટ લખ્યો છે, એક જેસલમેર બિઝનેસ ટૂર માટેનો પ્રોમ્પ્ટ લખ્યો છે અને એક ગોવા ટૂર માટેનો એક પ્રોમ્પ્ટ લખ્યો છે. હવે 2 પ્રોમ્પ્ટ જે છે ઇંગ્લિશમાં લખ્યા છે અને એક પ્રોમ્પ્ટ છે એ ગુજરાતીમાં લખ્યો છે, જેથી તમને ખ્યાલ આવે કે ઇંગ્લિશમાં બેનર બનાવવું હોય, હિન્દીમાં બનાવવું છે કે ગુજરાતીમાં બનાવવું છે, તો તમને પ્રોપર સમજ પડે એટલા માટે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા ચેટ જીપીટી ઓપન કરી લઈએ છીએ. આપણને ખબર જ છે કે ભાઈ હવે ચેટ જીપીટી એઆઈ પ્લેટફોર્મથી જ આપણે બેનર બનાવીએ છીએ, કારણ કે ચેટ જીપીટી 2.0 મોડેલ જે છે એ બહુ જ એડવાન્સ મોડેલ છે, એક્યુરેટ મોડેલ છે અને ઇંગ્લિશ લેંગ્વેજમાં તો એ 100% એક્યુરેસી આપે છે. હિન્દી અને ગુજરાતીમાં એ 97% સુધી એક્યુરેટ હોય છે. 1, 2 કે 3% એની થોડી ભૂલો કરતા હોય છે અમુક વર્ડ્સમાં, પણ એ પણ પ્રોમ્પ્ટથી આપણે સુધારી શકીએ છીએ. એટલે એનું પણ સોલ્યુશન છે અને બહુ જ સારા બેનર્સ તમે વિધિન 10 to 15 મિનિટ્સમાં તમે ક્રિએટ કરી શકો તમારા બિઝનેસ માટે. પછી એ બેનરનો યુઝ તમે અલગ અલગ રીતે કરી શકો. તમારા વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી શકો, કોઈ ગ્રુપમાં મૂકી શકો, તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, થ્રેડ, ટ્વિટર, આ બધી જ જગ્યાએ તમે એને પબ્લિશ કરી શકો, જેથી તમારા બિઝનેસનું પણ ડેવલપમેન્ટ થશે. તો આપણે અહીંથી જે પ્રોમ્પ્ટ છે પહેલો પ્રોમ્પ્ટ એને કોપી કરીએ છીએ અને અહીંયા એ પ્રોમ્પ્ટને સીધો મૂકી દઈએ છીએ અને અહીંયા આપણે એને એક્ઝિક્યુટ પણ કરી દઈએ છીએ. હવે એ થોડો ટાઈમ લેશે ઇમેજ બનાવતા, ત્યાં સુધી આપણે પ્રોમ્પ્ટ સમજી લઈએ કે પ્રોમ્પ્ટમાં મેં શું લખ્યું છે. હવે ટૂર એન્ડ ટ્રાવેલ્સ માટેનો બિઝનેસ છે એટલે મોસ્ટલી એમને કેવા બેનર બનાવવાના હોય, તો પેકેજના બનાવવાના હોય કે કોઈ સ્પેસિફિક ટૂર છે તો એનું પેકેજ કેવું છે, શું છે, એ ટાઈપના. તો જોઈએ મેં શું લખ્યું છે પ્રોમ્પ્ટમાં. પ્રોમ્પ્ટમાં લખ્યું છે કે આઈ વોન્ટ ટુ ક્રિએટ એન આઈ કેચિંગ બેનર ડિઝાઇન ફોર ફોલોઈંગ કોન્ટેન્ટ. નીચે આપેલી જે કોન્ટેન્ટ છે એના માટે મારે બેનર બનાવવું છે. હવે કોન્ટેન્ટમાં તમે જોશો ને તો અહીંથી અહીંયા સુધીની જે છે ને કોન્ટેન્ટ છે અને નીચેની 3 લાઇન છે એ થોડી સમજાવી દઉં પહેલાં હું, કે બેનર ડિઝાઇન સાઇઝ જે છે એ મારે જોઈએ છે 4x5. ઇન્સ્ટાગ્રામમાં તમે પોસ્ટ કરો છો ને એ સાઇઝનું જોઈએ છે. એડ ઇન્ક્વાયરી નાઉ બટન એટ બોટમ. નીચે બોટમમાં એક એવું બટન હોવું જોઈએ કે ઇન્ક્વાયરી નાઉ એવું લખેલું હોવું જોઈએ અને રેન્ડમ લોગો કોઈ પણ ટૂર એન્ડ ટ્રાવેલ્સનો એડ કરવાનો છે. જો તમારી પાસે તમારી કંપનીનો લોગો છે તો તમે એડ કરી શકો છો. પ્રોમ્પ્ટમાં જ તમારે એડ કરવાનો હોય છે એટલે એ બની જશે. બાકીની જે ઇન્ફોર્મેશન છે એ તમારી કન્ટેન્ટ છે, એ તમે ચેન્જ કરી શકો છો. શું છે તો દુબઈ ટૂર 2026 એવું લખ્યું છે મેં. એક્સપ્લોર ધ સિટી ઓફ ડ્રીમ્સ. હવે એમાં પગ શું છે, મતલબ કે તમે જે પણ ટૂર લઈ જાઓ છો તો એમાં કઈ કઈ ફેસિલિટીઝ આપશો. તો રિટર્ન ફ્લાઇટ છે, હોટલ એકોમોડેશન છે, ડેઝર્ટ સફારી છે, મરીના ક્રૂઝ ડિનર છે, દુબઈ સિટી ટૂર શોપિંગ છે, ઇન્ડિયન મિલ ઇન્ક્લુડેડ, ડિપાર્ચર ટાઈમ મતલબ ક્યારે ઉપડશે ટૂર અને કેટલા રૂપિયાથી એ સ્ટાર્ટિંગ થાય છે, અને બુક નાઉ માટે એક બટન આપ્યું છે જેને આપણે એક્શન બટન કહીએ છીએ અને એક સારી એવી ટેગલાઇન આપી છે. તો આટલી જ ઇન્ફોર્મેશન એટલે બેઝિક ઇન્ફોર્મેશનથી આપણે એક બેનર બનાવ્યું છે અને તમે જોઈ શકો છો બેનર રેડી પણ છે. અને બેનરને અહીંયા હું ડાઉનલોડ કરીને થોડું તમને સમજાવી પણ દઉં કે આપણે આપેલ ઇન્ફોર્મેશન પ્રમાણે એને બેનર બનાવ્યું છે કે નહીં. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર બેનર બન્યું છે દુબઈ ટૂર 2026. પાછળના તમે જે સીન જોશો તો તમે ઓટોમેટિકલી એને એડ કર્યા છે. તમે જોઈએ અહીંયા 7 સ્ટાર હોટલ જે છે દુબઈની એ બતાવે છે, અહીંયા બુર્જ ખલીફા છે, દુબઈ સિટી બતાવે છે અને તમે આપણે જે પક્ષમાં એડ કર્યું હતું મરીના બીચ છે, ડેઝર્ટ સફારી છે, બુર્જ ખલીફા છે, ઇન્ડિયન ફૂડ છે, આ બધી જ વસ્તુ અહીંયા પણ લખી છે અને અહીંયા પણ સારું એવું એને ઇન્ફોર્મેશન આપી છે. 50,000 લખ્યું છે, 1 મે ડિપાર્ચર છે, મોબાઈલ નંબર છે, ટેગલાઇન છે, નીચે એક મોટું બટન પણ બનાવી દીધું છે ઇન્ક્વાયરી નાઉ. એટલે પરફેક્ટ 100% પરફેક્ટ બેનર બન્યું છે. આ જ બેનરને તમારે થોડું વ્હાઇટ ટોનમાં જોઈએ છે તો તમે અહીંયા લખી શકો છો નીડ ઇન વ્હાઇટ ટોન. તો એ થોડું લાઇટમાં બતાવશે. લાઇટ ટોન લખવાની જરૂર હતી, વ્હાઇટ ટોનની જગ્યાએ લાઇટ લખવાનું છે, LIGHT. તો થોડું લાઇટ બનાવશે.
જોઈએ વ્હાઇટ ટોનમાં પણ વ્હાઇટ બનાવી જ દેશે એ. પણ તમે જોઈ શકો છો કે બહુ જ સરસ બેનર બન્યું છે. વિધિન 5 મિનિટ, 5 કે 10 મિનિટમાં તમે આ રીતના બેનર બનાવી શકો છો તમારા બિઝનેસ માટે. તમારા બિઝનેસ માટે હવે એક્સપેન્સ કરવાની જરૂર નથી, કોઈ ડિઝાઇનર્સને પૈસા આપવાની જરૂર નથી. તમે પોતાના બિઝનેસ માટે બનાવી શકો છો વિથ યોર લોગો. તમે તમારો લોગો પણ અહીંયા એડ કરી શકો છો. અહીંયા તો મેં એક રેન્ડમ લોગો એડ કર્યો છે, પણ તમે તમારો લોગો પણ અહીંયા એડ કરી શકો છો. ખાલી પ્રોમ્પ્ટમાં શું લખવાનું છે? તો ખાલી પ્રોમ્પ્ટમાં એ લખવાનું છે કે એડ માય લોગો, એડ અપલોડેડ લોગો ઓન ટોપ ઇન મીડિયમ સાઇઝ. તમારે પ્રોમ્પ્ટમાં ખાલી આટલું એડ કરવાનું છે અને તમારો લોગો એડ કરી દેવાનો છે. તો એ બહુ સરસ લોગો પણ એડ કરી દેશે. તો હવે એ આપી દેશે આપણને બીજું બેનર. ત્યાં સુધી આપણે સેકન્ડ જે પ્રોમ્પ્ટ છે એ પણ જોઈ લઈએ. સેકન્ડ પ્રોમ્પ્ટ છે એ શું છે? તો જેસલમેર ટૂર. જેસલમેરની ટૂર છે, એ પણ ઇંગ્લિશમાં જ બનાવવું છે. ઇન્ફોર્મેશન થોડી ઘણી ચેન્જ હશે. મેં જેસલમેર ટૂર પ્રમાણેની અહીંયા ઇન્ફોર્મેશન આપી છે, પણ આ કન્ટેન્ટ તો તમારે જ નાખવાની છે. તમારા બિઝનેસમાં જેવી ઇન્ફોર્મેશન જોઈએ એ પ્રમાણે તમે કન્ટેન્ટ અહીંયા નાખી શકો છો. મારો જે પ્રોમ્પ્ટ છે એ તો ખાલી આટલો જ છે. બસ એકદમ ઓછો પ્રોમ્પ્ટ, નાનો પ્રોમ્પ્ટ અને ઇફેક્ટિવ પ્રોમ્પ્ટથી તમે ઇફેક્ટિવ બિઝનેસ ક્રિએટિવ બનાવી શકશો, સ્પેશિયલી ટૂર એન્ડ ટ્રાવેલ્સ માટે. તો આપણે જોઈએ અહીંયા લાઇટ બેનર પણ રેડી છે. પહેલું જે બેનર હતું એ થોડું ડાર્ક કલર ઉપર હતું, સિનેમેટિક પણ કહી શકાય એને, થોડું એવું હતું. બીજું બેનર જે બનાવ્યું છે મેં સેમ વસ્તુ માટે બનાવ્યું છે, પણ એને આખો લાઇટ ટોનમાં અને વ્હાઇટ ટોનમાં એને કન્વર્ટ કરી દીધું. કારણ કે ઘણાને વ્હાઇટ ટોનમાં બેનર ગમતા હોય છે, ઘણાને ડાર્ક ટોનમાં ગમતા હોય છે. તો બંને ટોનમાં આપણે બેનર્સ બનાવ્યું છે 100% એક્યુરેસી સાથે. હવે સેકન્ડ જે પ્રોમ્પ્ટ છે એને પણ હું અહીંયા એડ કરી દઉં છું ને એક્ઝિક્યુટ કરી દઉં છું. હવે સેકન્ડ પ્રોમ્પ્ટ એક્ઝિક્યુટ થાય છે અને ઇમેજ બને છે, ત્યાં સુધી આપણે અહીંયા એને પણ થોડું સમજી લઈએ કે પ્રોમ્પ્ટમાં મેં એક્ઝેક્ટ શું લખ્યું છે. તો આઈ વોન્ટ ટુ ક્રિએટ એન આઈ કેચિંગ બેનર ડિઝાઇન ફોર ફોલોવિંગ કોન્ટેન્ટ. નીચે આપેલી કોન્ટેન્ટ છે એના માટે બેનર બનાવવાનું છે. બેનરની સાઇઝ શું હોવી જોઈએ? તો 4x5 ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સાઇઝ. એ એટલા માટે હું લખું છું કે આ જે સાઇઝ તમને બેનર મળશે ને એ તમે કોઈ પણ જગ્યાએ પોસ્ટ કરી શકશો. એ તમે વોટ્સઅપમાં સ્ટેટસ પણ લગાવી શકશો, એ ઇન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ કરી શકશો, એ જે છે એને તમે ફેસબુકમાં કરી શકશો. બધી જ જગ્યાએ તમે એ સાઇઝ ચાલશે. એક કોમન સાઇઝ છે, એક કોમન સાઇઝ છે કે જે બધી જગ્યાએ તમે યુઝ કરી શકશો. કોઈ જગ્યાએ એવું નહીં કે આ સાઇઝ તમારી નહીં ચાલે, એટલા માટે કહું છું. બીજું છે કે ઇન્ક્વાયરી નાઉ બટન મારે એડ કરવાનું છે નીચે, અને એક રેન્ડમ લોગો એડ કરવાનો છે. બાકીની જે ઇન્ફોર્મેશન છે એ તો આપણી કોન્ટેન્ટ છે, જેસલમેર ટૂરની છે. તો એ તો તમે તમારી રીતે પણ લખી શકો છો. જે તમારા પેકેજમાં જે પણ ઇન્ક્લુડેડ છે એ વસ્તુ તમે અહીંયા લખી શકો છો. તમારા બેનરમાં જે વસ્તુ એડ કરવી છે એ વસ્તુ તમે અહીંયા લખી શકો છો. તો બીજું પણ બેનર આપણું જે બનશે એ ઇંગ્લિશમાં જ બનશે, કારણ કે આપણે ઇંગ્લિશ આપ્યું છે. હવે તમે જુઓ એનું કલર ટોન જુઓ. એ જેસલમેરનું જે છે રણ પ્રદેશ છે એના રિલેટેડ એને બનાવ્યું છે ને, એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે. બેનર બહુ જ સરસ બનાવ્યું છે. આ બેનર્સ તમે કોઈ સારા ગ્રાફિક ડિઝાઇનરને આપો ને તો પણ એને 1-2-4 કલાક તો નીકળી જાય એને બનાવતા માટે. જેને સારું નોલેજ છે ફોટોશોપ, કોરોલડ્રો, એડોબ ઇલ્યુસ્ટ્રેટર, એમને પણ બેનર બનાવતા વાર લાગશે. તો જોઈ શકો છો જેસલમેર ટૂર 2026. પાછળ જુઓ છો બહુ જોધપુરનો કિલ્લો બહુ મસ્ત આપ્યો છે. અહીંયા કિલ્લાનું મેં કોઈ જ ઇમેજ આપી નથી, ખાલી ને ખાલી આપણે ટેક્સ્ટ લખી છે. પણ એટલું પરફેક્ટ કલર ટોન તમે જુઓ છો અહીંયા, એકદમ શામ છે અને એકદમ પરફેક્ટ કલર ટોન સાથે આપ્યું છે. આપણે જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ જ ઇન્ફોર્મેશન એને અહીંયા ડિસ્પ્લે કરી છે, વેબસાઇટ, મોબાઈલ નંબર અને ઇન્ક્વાયરી નાઉ બટન સાથે. તો તમે જોઈ શકો છો હાઈ ક્વોલિટી રિઝલ્ટ સાથે તમને સેકન્ડ બેનર પણ અહીંયા મળી ગયું છે. તો ખૂબ જ સરસ બેનર બનાવે છે 2.0 મોડેલ જે છે ChatGPTનું. આમાં તમારે સેકન્ડ વર્ઝન જોવે છે તો નીચે તમે લખી શકો છો નીડ ટુ ચેન્જ વર્ઝન, યા તમે એવું પણ લખી શકો છો ડિફરન્ટ વર્ઝન, બીજું વર્ઝન આપ. તો એ ફોટોગ્રાફ્સ થોડા ચેન્જ કરી દેશે, કલર કોમ્બિનેશન ચેન્જ કરી દેશે અને તમને નવું આપશે. આમાં કદાચ કોઈ મિસ્ટેક છે તો એને પણ આપણે સુધારી શકીએ છીએ. હવે ત્રીજું આપણે જોઈએ ગુજરાતીમાં, કે જે મેઇન છે. કારણ કે આટલો પ્રોમ્પ્ટ જે છે ને એ કોપી કરીને હું અહીંયા મૂકી દઉં છું, કારણ કે ખાલી અહીંયા કન્ટેન્ટ જ લખી છે, પ્રોમ્પ્ટ નથી લખ્યો મેં. તો અહીંયા આના ઉપર આટલું લખવું જરૂરી છે. એટલે એ કરી લઈશું ને અહીંયા કેચિંગ ડિઝાઇન બેનર ઇન ગુજરાતી એટલું એડ કરી દઉં છું ફોર ફોલોવિંગ કન્ટેન્ટ. બાકીનો પ્રોમ્પ્ટ એનો જ રાખું છું, ખાલી આપણે કન્ટેન્ટ અહીંયા ચેન્જ કરીએ છીએ. હવે આમાં આ બેનર પ્યોર ગુજરાતી છે. જ્યારે પણ તમે ગુજરાતી કે હિન્દીમાં બેનર બનાવો છો ત્યારે તમારે થોડું એ પણ મતલબ રાખવાનું કે 97-98% સુધી એની એક્યુરેસી
જળવાતી હોય છે, 1-2% કદાચ કોઈ વર્ડમાં પ્રોબ્લેમ્સ આવે છે, તો એ પ્રોબ્લેમ્સને પણ આપણે પ્રોમ્પ્ટ થકી સોલ્વ કરી શકીએ છીએ. અથવા તો એ વર્ડને ચેન્જ કરવો હોય, મતલબ એના સિમિલર કોઈ વર્ડને ઉપયોગ કરવો થઈ શકે એવો હોય તો તમે સિમિલર વર્ડને પણ યુઝ કરી શકો છો. હવે આપણે બેનર્સ તો બની જશે અહીંયા, પણ સમજી લો કે હવે આ બેનર તો બનાવ્યું, કોઈ પણ વ્યક્તિને મારે આ બેનર મોકલવું છે તો એની સાથે કન્ટેન્ટ પણ મોકલવી પડે. એવું નહીં કે ખાલી તમે ડિઝાઇન મોકલી દો, ડિઝાઇનની સાથે સાથે તમારે કન્ટેન્ટ પણ મોકલવી પડશે. તો એ કન્ટેન્ટ કઈ રીતે બનાવશો તો હું અહીંયા ચેટ જીપીટીમાં બાજુમાં એ પણ તમને શીખવાડી દઉં. ત્યાં સુધી અહીંયા આપણું ગુજરાતીમાં બેનર બની જશે. હવે પહેલું બેનર કયું હતું આપણું? દુબઈનું બેનર આ છે. તો આને ડાઉનલોડ કરી લેવાનું અહીંથી. હવે આનો જો રેશિયો છે, આ બેનરની સાઇઝ આપણે ચેન્જ કરવી હોય ને તો પણ અહીંયાથી કરી શકીએ છીએ. સ્ક્વેર કરવું છે, પોર્ટ્રેટ કરવું છે, સ્ટોરી સાઇઝ તમારે વોટ્સઅપમાં સ્ટોરી મૂકવી છે, ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવી છે, તો એ સાઇઝ પણ બની જશે. જસ્ટ તમારે અહીંયા ક્લિક કરવાનું છે. હવે બેનરને મેં અહીંયા ડાઉનલોડ કરી લીધું છે, ચેટ જીપીટી ઓપન કર્યું છે. અહીંયા બેનરને સેલ્ફ ડ્રેગ એન્ડ ડ્રોપ કરું છું, મતલબ કે અહીંયાથી ઉઠાવીને અહીંયા મૂકી દઉં છું અને નીચે લખી દઉં છું ખાલી નીડ ટેક્સ્ટ કોન્ટેન્ટ ફોર સોશિયલ મીડિયા પોસ્ટ. મારે સોશિયલ મીડિયા પોસ્ટ માટે ટેક્સ્ટ કન્ટેન્ટ જોઈએ છે. આ જે વસ્તુ મેં અહીંયા લખીને એ વસ્તુને હું અહીંયા નીચે લાસ્ટમાં આપી પણ દઉં છું, જેથી આ પ્રોમ્પ્ટ જે છે એ URL છે આનું, એ પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકવાનો છું, જેથી તમે ડિસ્ક્રિપ્શનમાંથી એ પ્રોમ્પ્ટને જોઈ શકો અને એ પ્રોમ્પ્ટ લખી શકો. એટલે પ્રોમ્પ્ટ હું તમને આ URL જે છે ડોક ફાઇલનું એ તમને આપી દઈશ. એટલે જે પણ મારા મિત્રો છે કે જે ટૂર એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસ સાથે જોડાયેલા છે એ લોકોને પ્રોમ્પ્ટ મળી જાય અને એ એમની રીતે એમના બિઝનેસના બેનર બનાવી શકે. તો પહેલાં આપણે કન્ટેન્ટની વાત કરીએ. જુઓ, કન્ટેન્ટ આવી ગયું, કેટલું મસ્ત કન્ટેન્ટ આવ્યું છે. હવે આ કન્ટેન્ટ ટેગ સાથે છે, હેશટેગ સાથે છે, મતલબ કે જે અત્યારે બહુ સારા ચાલતા હોય હેશટેગ દુબઈ માટે, એ બધા જ હેશટેગ એને આપ્યા છે. તો તમારે જસ્ટ અહીંયા કોપી કરવાની છે અને તમારે વોટ્સઅપમાં પેસ્ટ કરી દેવાની છે. એટલે તમારા બિઝનેસનું કામ બે વસ્તુ થઈ ગઈ. એક તો તમને સારું બેનર પણ મળી ગયું અને સારી કન્ટેન્ટ પણ મળી ગઈ. આ મેં ઇંગ્લિશમાં માગી છે, તમે હિન્દી કે ગુજરાતીમાં પણ કન્ટેન્ટ માગી શકો છો. અને આખા બેનર માટે કન્ટેન્ટ લખવા માટે ખાલી ને ખાલી મેં એક નાનો પ્રોમ્પ્ટ લખ્યો છે, નીડ ટેક્સ્ટ કન્ટેન્ટ ફોર સોશિયલ મીડિયા પોસ્ટ. આ બેનર એડ કર્યું અને અહીંયા લખ્યું નીડ ટેક્સ્ટ કન્ટેન્ટ ફોર સોશિયલ મીડિયા પોસ્ટ, એટલે આને આખી કન્ટેન્ટ આપી દીધી. એટલે તમારો બેનર બનાવવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, એની કન્ટેન્ટ બનાવવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અને સમજી લો કે તમે કોઈ ફોર્મ પણ આપ્યું છે તો અહીંયા એની સાથે તમે એની લિંક પણ એડ કરી શકો છો, જેથી એ પણ થઈ જશે. હવે આપણે પાછા આવી જઈએ, ગુજરાતી બેનર્સ આપણે ડિઝાઇન કરવા માટે આપ્યું હતું એ જોઈએ હવે કેટલું સારું બન્યું છે. તમે જોઈ શકો છો, હું એને ડાઉનલોડ કરી અને તમને બતાવું તો કેટલું સારું બન્યું છે આપણે જોઈએ. જોઈ શકો છો તમે, ટૂર એન્ડ ટ્રાવેલ્સનો જે લોગો છે એ એની રીતે એડ કર્યો છે. ગોવા ટૂર 2026 બહુ સરસ આપ્યું છે અને ચાલો માણીએ બીચ અને મસ્તીથી ભરપૂર ગોવાની યાદગાર સફર. બેકગ્રાઉન્ડમાં તમે જુઓ છો ગોવા અહીંયા એટલું મતલબ એક વુડનમાં તમને ક્રિએટ કરીને આપ્યું છે. એકદમ દરિયા કિનારો છે, અહીંયા એકદમ બીચ છે. પેકેજમાં સમાવેશ વસ્તુ મેં જે લખી હતી એ પરફેક્ટ એને લખી છે, 100% તમે જોઈ શકો છો, એમાં કોઈ ભૂલ નથી. અહીંયા પણ જોઈ શકો છો જે પણ આપણે લખ્યું છે એ અહીંયા એને 3-4 વસ્તુ બહુ મસ્ત કોના બેઝ ઉપર આપ્યું કે આપણે ચર્ચની વાત કરી હતી એટલે અહીંયા ચર્ચ આપ્યું છે. અહીંયા નાઇટ લાઈફની વાત કરી હતી એટલે નાઇટ લાઈફની આપી છે. અને અહીંયા આપણે વાત કરી હતી બીચની, ગોવા બીચની, તો એ પણ અહીંયા એને સમાવેશ કર્યો છે. નીચે તમે જોઈ શકશો તો નીચે પણ એને પરફેક્ટ જે પણ આપણે ઇન્ફોર્મેશન આપી છે એના પરફેક્ટ બનાવી છે. અને અહીંયા એને તમે જુઓ દરિયાનું પણ એકદમ એક આર્ટિસ્ટિક વેમાં એને આ બધી વસ્તુ એડ કરી છે અને નીચે એને ઇન્ક્વાયર નાવનું બટન પણ મૂક્યું છે. મતલબ આ બેનર 100% ટ્રુ છે. એક પણ મિસ્ટેક વગર આ ટાઈપના બેનર્સ તમે બનાવી શકો છો તમારા બિઝનેસ માટે. અહીંયા તો મેં તમને ટૂર એન્ડ ટ્રાવેલ્સ માટે સમજાવ્યું છે, પણ તમે તમારો કોઈ અલગ ટાઈપનો બિઝનેસ છે તો એ પણ તમે એના બનાવી શકશો. તો મિત્રો, આજે તમને મેં બતાવ્યું છે કે ટૂર એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસ માટેના બેનર્સ કઈ રીતે બને છે, એની કન્ટેન્ટ કઈ રીતે બને છે. કારણ કે કોઈ પણ જગ્યાએ તમે શેર કરો ને કોઈ બેનર તો એની સાથે કન્ટેન્ટ મોકલવી જરૂરી છે. તો ટેક્સ્ટ કન્ટેન્ટ પણ તમે એક સિમ્પલ પ્રોમ્પ્ટથી બનાવી શકો છો. તો બે વસ્તુ મોકલવાની, કોઈ ગ્રુપમાં મૂકો છો, કોઈ સોશિયલ મીડિયા ઉપર મૂકો છો તો એકલું બેનર નહીં મૂકવાનું, એ થોડું અનપ્રોફેશનલ લાગશે. એની સાથે તમારે ટેક્સ્ટ કન્ટેન્ટ મૂકવી જરૂરી છે. એટલા માટે ટેક્સ્ટ કન્ટેન્ટ બનાવતા પણ મેં તમને શીખવ્યું છે. તો આઈ થિંક આટલું આજના દિવસ માટે ઇનફ છે, તમે સમજી શકો છો. અને આ રીતે તમે તમારા બિઝનેસના બેનર્સ બનાવો. ઘણા બધા મિત્રોએ મને મોકલ્યા પણ છે. એક ટૂર એન્ડ ટ્રાવેલ્સના મિત્ર છે, સુરતના છે, પાલ વિસ્તારમાં રહે છે. એ બહુ જ સારા બેનર્સ બનાવે છે અને એ આપણા વિડીયો થકી જ શીખ્યા છે. હું આશા રાખું કે એ મિત્રો પણ કમેન્ટ કરે, કોમ્પ્લિમેન્ટ આપે. કંઈ પણ ઇસ્યુ થાય તમને બેનર્સ ડિઝાઇન્સમાં
તો જરૂરથી કમેન્ટમાં તમારો ઇસ્યુ લખજો, આપણે સોલ્વ કરીશું. અને મેક્સિમમ લોકો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. હજુ પણ ચેનલને જે લોકોએ, જે મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આ ટાઈપના વિડીયો તમને બિઝનેસમાં કઈ રીતે હેલ્પ થઈ શકે, બિઝનેસનું ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે થઈ શકે, એવા અવનવા વિડીયો સાથે ટેકનોલોજી રિલેટેડ, AI રિલેટેડ વિડીયો લઈને હું આવનારા સમયમાં આવતો રહીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.